હાલો મિત્રો, આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છે ₹1 જે બ્રિટિશ ઇન્ડિયામાં અલવાર સ્ટેટ, બ્રિટિશ પ્રોટેક્ટેડ નેવી સ્ટેટ અલવાર સ્ટેટ ₹1 રૂલર, કે આવા રૂપિયા કે જે બ્રિટિશનું શાસન પણ હતું અને અમુક રાજાઓના રજવાડા પણ હતા. તેમાં રૂરલ જે આવશે મંગલસિંહનું જ્યારે રાજ હતું તે સમયમાં જે આ ₹1ના સિક્કાઓ બનાવવામાં આવતા, તે સિક્કાઓ અત્યારે શું કિંમતે 2025માં શું કિંમતે વેચાય છે તેની વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો રાણી વિક્ટોરિયા અને એમની જે પાછળની સાઈડ જે ઉર્દુમાં જે લખવામાં આવેલું છે ઉર્દુ ભાષામાં, તે મંગલસિંહના જે શાસનકાળમાં હતું, બરાબર, એ ભાષામાં એણે લખેલું છે. તે 1874થી 1892 સુધીમાં જે મંગલસિંહનું રજવાડું હતું તેમાં આ પ્રકારના સિક્કાઓ બનાવવામાં આવતા હતા. તો તે તમે જોઈ શકો છો રાણી વિક્ટોરિયાનું. એ સિક્કાઓ ચાંદીમાં બનાવવામાં આવતા હતા. વજન એનો 11.66 ગ્રામ હતો. વજન હતો 11.66 ગ્રામ. એમની સાઈઝ 31.5 mm અને શેપ એનો આકાર એનો ગોળ. તો જોઈ મિત્રો, તો ચાલો હવે એના સિક્કાના અત્યારે 2025 મુજબ શું કિંમતે વેચવામાં આવે છે તે આપણે આગળ જોઈશું. મિત્રો, 1788માં એરો ડેટ, એટલે તમને જો આ સિક્કો જોવામાં મળે ને એમાં ડેટ ન મારેલું હોય તો તે 1788નો છે. જોઈ મિત્રો, તેમની કિંમત વિશે આપણે વાત કરીશું. તેમની કિંમત છે ₹3500 થી ₹20,000. તે એક રેર સિક્કો છે. સોરી મિત્રો, આ 1788 જે પણ આવા સિક્કાઓમાં ડેટ ન હોય મારેલી તો તે બની શકે છે 1788નો. આમાં સિક્કાની કન્ડિશન આધારે ભાવ લખેલો છે. તે બોમ્બેની મિન્ટમાં બનાવવામાં આવેલો હતો. કિંમત છે ફાઇન કન્ડિશન હોય તો ₹3500, વેરી ફાઇન કન્ડિશન હોય તો 5,000 અને એક્સ્ટ્રા ફાઇન હોય તો 10,000 અને યુએનસી હોય તો ₹20,000. કલકત્તા મિન્ટ. એમની પછી આવશે 1877. 1877માં બનાવવામાં આવેલો સિક્કો 2,000 થી ₹9,000ની કિંમત. અલગ અલગ કિંમત એ સિક્કાની કન્ડિશનના આધારે રાખવામાં આવે છે. એમની પછી આવશે 1878. 1878માં બનાવવામાં આવેલો સિક્કો, કિંમત છે 2,000 થી ₹9,000 સુધી. કન્ડિશનની હિસાબે અલગ અલગ એમનો ભાવ. ફાઇન કન્ડિશનના 2,000, વેરી ફાઇનના ₹2,300, એક્સ્ટ્રા ફાઇનના ₹3,200 અને યુએનસીના 9,000. એમની પછી આવશે 1880. 2,000 થી ₹9,000 કલકત્તા મિન્ટ. 2,000 ફાઇન કન્ડિશન, વેરી ફાઇન ₹2,300, એક્સ્ટ્રા ફાઇન ₹3,200, યુએનસી ₹9,000. એમની પછી આવશે 1882. 1882ના 2,000 થી ₹9,000. સિક્કાની કન્ડિશન આધારે અલગ અલગ ભાવ. એમની પછી આવશે મહારાજા શ્રી સવાઈ મંગલસિંહ. મહારાજા શ્રી સવાઈ મંગલસિંહ એટલે એમના પુત્ર. ઉપર આપણે જોયું મંગલસિંહ. એમની પછી આવશે એમના પુત્રના શાસનકાળમાં જે બનાવવામાં આવેલો હતો રૂપિયાનો સિક્કો, તે આ રીતે હતો. મેટલ એ સિલ્વર જ હતી, ચાંદી હતી. વજન પણ 11.66 ગ્રામ જ હતો. સાઈઝ એની 31.5 mm. શેપ એનો સર્ક્યુલર. 1891માં બનાવવામાં આવેલો આવો એક રૂપિયો, તેમની કિંમત મિત્રો જોઈ શકો છો ₹2,000 થી ₹10,000. જોયું 2000માં ફાઇન કન્ડિશન, પછી વેરી ફાઇન કન્ડિશન હોય તો 3,000, એક્સ્ટ્રા ફાઇન હોય તો 5,000 અને યુએનસી હોય તો ₹10,000. તો મિત્રો,
તમે અમારી ચેનલ ઉપર જો નવા હો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કે જેથી કરી અમે આવા જે કાંઈ પણ વિડીયોની માહિતી આપીએ આવા સિક્કાઓ મુજબની, તો સૌ પ્રથમ તમારી પાસે આવી શકે. તો ચાલો મળીશું હવે આપણે એક નવા વિડીયોમાં.